સુરતમાં વધુ એક ગંભીર ઘટના સામે આવી છે। સુરતમાં 14મા માળેથી નીચે પટકાતા 5 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો માતાની હાલત ગંભીર હોવાથી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો આવો જાણીએ આ બાબતે પોલીસ શું કહે છે। આજે ખટોદરા વિસ્તારના સુમન આવા છે બટાટ ચોકી વિસ્તારમાં। તે સવારે 10 વાગ્યાની આજુબાજુ પોલીસને કોલ આવી અને પોલીસ જગ્યા ઉપર વિઝિટ કરતા જાણવા મળેલું કે એક મહિલા છે જેનો અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી। તે પોતે પોતાના બાળક સાથે 5 વર્ષના બાળક સાથે સુમન આવાસના 14મા માળેથી જમ્પ કરી દીધેલું જણાઈ મળ્યું છે। આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે। જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય, હાલ સિવિલ ખાતેને સારવાર માટે લાવવામાં આવેલ છે। પ્રાથમિક રીતે મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો પોતાની બાળક સાથે, પરંતુ હાલ મહિલાનો પરિચય મેળવ્યા પછી મહિલા કોણ છે એ પોલીસ તપાસ કરી, ત્યારબાદ ખ્યાલ આવશે કે આ બનાવ પાછળનું મુખ્ય કારણ શું છે। સુરતના ખતોદરા વિસ્તારમાં આવેલ સુમન અમૃત આવાસમાં 14મા માળેથી નીચે પટકાતા જે બાળક જે છે 5 વર્ષીય તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો સાથે માતા પણ ઉપરથી નીચે પટકાઈ હતી, જેમાં માતાની હાલત ગંભીર હોવાનું સામે આવેલું છે। માતાને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે। આ સમગ્ર મામલે ખતોદરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। માતા અને પુત્ર કોણ છે અને કયા કારણોસર નીચે પટકાયા હતા તે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।